આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહ બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું ફટદીન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કહે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને. નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રજા પૂછે છે. પ્રજા ક્યારે પૂછે છે? પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે. એની સમસ્યાઓથી, એના પ્રોબ્લેમ્સથી, એની નિરાશા મત આપ્યા પછી, મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી, જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ, એનો કાઉન્સિલર, એનો ધારાસભ્ય, એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું, ત્યારે એ પૂછે છે. કેટલાક વિકાસ કામો થયા હોય છે, એ વિકાસ કામો મંથર ગતિએ ચાલતા હોય છે, ત્યારે પ્રજા પૂછે છે. કેટલાક વિકાસ કામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે, વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે, ત્યારે પ્રજા પૂછે છે. અને એવા તો અનેક પડતર પ્રશ્નો, આરોગ્યને લગતા એવી અનેક બાબતોએ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે. અને પ્રતિનિધિની જવાબદારી છે, કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ, રોડ, રસ્તા, ગટર પાણી, અને ધારાસભ્ય હોય તો એના જે તે વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું, કાઉન્સિલરને મદદ કરવી, સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી. આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે. પ્રજા પૂછે છે. મારું નામ જિગ્નેશભાઈ. નાના ચિલોડાનું સાહેબાગ. આજે સીધો રોડ ક્યાં જાય છે? વચ્ચેનો રોડ ક્યાં જાય છે? પાછળનો રોડ ક્યાં જાય છે? આ રસ્તો રિંગ રોડ છે, નાના ચિલોડા સર્કલથી અપોલો સર્કલ સુધી. રસ્તાની એટલી ખરાબ પરિસ્થિતિ છે. હમણાં આ ફર્સ્ટ ચોમાસામાં મારી ગાડી ખુદ ફસાઈ હતી, જે મારે જીસીબી બોલાવીને કાઢવી પડી હતી પોતાના ખર્ચે. કેટલો ખર્ચ કરવો પડે? લગભગ એ મારા ટ્રેનવાળા 500 રૂપિયા લીધા હતા. બરોબર. અને એ ટાઈમસર મળી બી નહોતો રહ્યો. લગભગ એના માટે હું 2 કલાક તો રખડ્યો હતો આ એરિયામાં. અને એ સિવાય અહીંયા અલગ અલગ જે વિસ્તારોના પ્રોબ્લેમો છે કે ભાઈ અલગ અલગ દુવિધા છે, પીવાના પાણીની સમસ્યા છે, રોડ રસ્તા છે, સ્ટ્રીટ લાઇટ બંધ છે, લાઈન તો પહેલાં તો બજેટો વપરાય છે ક્યાં? બજેટો અમને તો દેખવા નથી મળ્યા, કારણ કે આજ સુધી પીવાના પાણીની લાઈન અમારા એરિયામાં નથી આવી. તો પીવાનું પાણી એમના બજેટમાંથી ટેન્કરો ક્યારેય મોકલે છે ખરા? ના, કોઈ ટેન્કર નથી આવ્યું. પીવાનું પાણી તમે ઘેર મંગાવો તો કેટલું મોંઘું પડે અત્યારે? અમે ઘરે પોતાનો આરો નાખ્યો છે, જે પોતાના ખર્ચે. તો શું લાગે છે કોર્પોરેશન તરફથી જે પાણીની વ્યવસ્થા કેટલો સમય રાહ જોવી પડશે સ્થાનિકોએ? હજી તો અમને કંઈ આશા નથી ક્યાર સુધી આવે નહીં આવે. તો સારો મોટો પ્રસંગ હોય તો તમારે કેટલા ઘણા પૈસા ખર્ચવાની તૈયારી રાખવી પડે? પાણીના ટેન્કરના એકલા જ મિનિમમ 5 થી 10 હજાર તો ટેન્કરના થઈ જાય. બરોબર છે. એટલે સ્થાનિકો દ્વારા રોજે રોજ ઉઘરાણું કરવું પડે છે પાણીની. કઈ રીતે તમે વપરાશ માટેનું પાણી મંગાવો છો? અમે પોતપોતાની રીતે પોતાના મંગાવી લેતા હોય છે સ્વ ખર્ચે. અને તાજેતરમાં ચોમાસા જેવું જ વાતાવરણ છે, તો અત્યારે સમસ્યા કેવી વકરી છે વધારે? અત્યારે તો આ નોર્મલી વરસાદ છે છતાં બી પણ એટલી પરિસ્થિતિ ખરાબ છે કે એક નાના રસ્તેથી બી આવવું હોય તો આમ ફરીને જવું પડે એવું છે. બાકી તમને લાગે છે કે સરસ મજાનું અમદાવાદ શહેર મેટ્રો સિટી થયું, તો તમને લાગે છે કે કોઈ ગામમાં વસો છો કે ગામે સરસ છે કે શહેર જેવું લાગે છે? આ વિસ્તાર નકશામાં છે ખરો મેટ્રો શહેર? હું જ્યાં મારું ગામ છે એ મારું ગામ સારું આના કરતાં બી. નાના ચિલોડા ન્યૂ સાહિબબાગમાં રહું છું. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો સ્થાનિક રહીશ તરીકે આ વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? આ છેલ્લા 5 વર્ષથી કોઈ વિકાસ થયો નથી અને
વસ્તી ખૂબ જ થાકી ગઈ છે. ખૂબ જ ખાડા ટેકરા અને કોર્પોરેટરનો બધો ખૂબ ભલામણ કરી પણ એ કોઈ જવાબ જ આપતા નથી. અમે રૂબરૂ ગયા, રૂબરૂ બી સોમેશ્વર માધ્યમો બી એ લોકોને બોલાયા પણ કોઈ જવાબ આપતું નથી. સ્થાનિક લોકલ કોર્પોરેટર મંત્રી સંત્રીઓના બજેટો ક્યાંય વપરાયેલા દેખાય છે? ના, કોઈ દેખાતા આપ નથી. કેટલા વર્ષથી અહીં વસો છો? 5 વર્ષથી. કેટલા વચનો પૂરા કરાયેલા? કોઈ વચનો નહીં, કોઈ વચનો પૂરા નથી કરે. તો હવે શું? હવે આગામી ઇલેક્શનમાં શું જવાબ? હવે જોઈએ આ બધા શું નિર્ણય લે છે. તો સ્થાનિકોના ઇલેક્શનને કાઉન્સિલરોની કામગીરીને મૂલવતા 10માંથી કેટલા માર્ક અપાય? પાસ કરશો કે ફેલ કરશો? ફેલ જ કરવા જોઈએ આ લોકોને. હું પાયલબેન. પાયલબેન, આપણે ઉભા છે, કયો વિસ્તાર છે? નાના ચિલોડા. નાના ચિલોડાનો વિકાસ કેવો છે? વિકાસ સારો છે પણ રોડ ભંગારમાં ભંગાર. કેટલા સરસ, કેટલા વર્ષોથી રોડ છે? બહુ આમ લગભગ 5 વર્ષથી હું આવું છું પણ એકદમ ખરાબમાં ખરાબ. એ બી આ 2 વર્ષથી તો બહુ જ ખરાબ. કોઈ બજેટમાં રોડમાં બન્યા જ નથી. રોડ કોઈ બજેટ ક્યાં વાપર્યા સ્થાનિક કાઉન્સિલરોએ? હવે તો આ લોકોને ખબર, કોન્ટ્રાક્ટરોને, કે ક્યાં નાખ્યા પૈસા કે શું, પણ રોડ એકદમ બેકાર. ઉપરથી એમ કે કમરની તકલીફ થઈ જાય. સર્વિસ મૂકવી જ પડે છે મહિને. બાળકોને શાળાએ મૂકવા જાવ ત્યારે કેટલું વહેલું નીકળવું પડે, કદાચ ફરીને જવું હોય વરસાદ તો? બહુ જ રોડ એટલા ખરાબ, ટ્રાફિક બહુ જ વરસાદી પાણી કેટલા કલાકે પાણી ઓસરે છે? બહુ ભરેલા જ રહે છે રોડ. ખાબોચિયાના તે બધું બહુ જ બેકાર. એમ નાના ચિલોડાનું. શું નામ આપનું? હરિભાઈ. હરિભાઈ, આપણે ઉભા છે, કયો વિસ્તાર છે? અરે નાના ચિલોડા. નાના ચિલોડાનો વિકાસ કેવો કહી શકાય? નાના ચિલોડાનો વિકાસ એકદમ બેકાર. નગરપાલિકાના કરોડોની આવક છે, છતાં પણ આ રસ્તો રિપેરિંગ કરતા નથી. આ લોકોનો કમ્પાઉન્ડ છે બધા. બરોબર. તો કેટલા સમયથી બિસ્માર તમારી દુકાનની? આ ચોમાસા પહેલાંનું છે બધું. રોડ ખોદીને ગયા, ગટર લાઈન ખોદીને ગયા, પણ અત્યાર સુધી કોઈ સંભાળ લેવા આવ્યા નહીં. અહીંયા બાઈકો ફસાઈ જાય છે. એના સિવાય બીજી લેડીસો પણ ખસી જાય છે. આવવા જવાનો મેન રસ્તો છે યાર. માદે સાથે એમ્બ્યુલન્સ જવા એવી પરિસ્થિતિ કેટલી? એમ્બ્યુલન્સ જઈ નહીં શકે. આની અંદર સાયકલે નહીં જઈ શકે. બરોબર છે. અને રોજ કેવા દુકાનની સામે દ્રશ્યો જોવા મળે? અને અમારી દુકાનની સામે જ છે આ બધું. લગભગ 500 મીટરનું અંતર છે યાર. બરોબર છે. અને આ રોડ ક્યાં નીકળે પેલી બાજુ? આ છે બહાર નીકળે ગામમાં. બરોબર છે. અને એથી સીધો નરોડા નીકળે. તો સ્થાનિકોને આવવા જવામાં કેટલા સમયથી તકલીફ વેઠી રહ્યા છે? ચોમાસા પહેલા. બરોબર. હા, નહીં તો આ લોકોને ખોદવું ના જુઓ. બરોબર. ખોદવું હોય તો પૂરું કરવું પડે. અને લોકોને વિશ્વાસમાં લઈને કેટલા સમયથી પાઇપના ભૂંગળા પડ્યા છે અહીંયા? આ લગભગ 4 મહિનાથી પડ્યા. અને કામગીરી ત્યાંથી સ્થગિત થઈ ગઈ છે. એ વરસાદ ચાલુ થયો એટલે બંધ કરી દીધું ખોદવાનું કામ. એટલે બધા ખાડામાં જ પડે. કેટલી ઝડપથી કામ આટો પાસે એવું લાગે છે? નહીં, મને નહીં લાગતું અત્યારે 2026 સુધી પૂરું થાય. તો અમારા પ્રોગ્રામમાં દ્વારા તમે શું કહેવા માંગશો? તમારા એ અમારા નરેન્દ્રભાઈ મોદી ત્યાંથી પૈસા નાખે છે પણ એ લોકો અહીંયા વિકાસ કરતા નહીં. તમારા વિસ્તારના વર્ષમાં કેટલી વાર તમારા સુખ દુઃખ પૂછવા અહીંયા? કોઈ આવતું નથી. પણ 1 વર્ષની અંદર જે દુકાનનો વેરો હોય એ લેવા માટે આવે છે. બરોબર છે. એ ના ભર્યો હોય તો આઈને સીલ મારી જાય. અને આ તો થી રોડ રસ્તા પર બીજી કઈ તકલીફો છે નાના ચિલોડામાં? ક્યાં હજી તમને ટોટલી રસ્તામાં ઠીકરા માર્યા છે. કોઈ જગ્યાએ વ્યવસ્થિત રસ્તો કર્યો નથી આ લોકોએ. રોડ પર લાઈટો છે, બંધ હોય છે, ચાલુ હોય છે? હા, રોડ તો આ લાઈન બંધ જ છે. અને લાઈટો કેટલી ચાલુ બંધ છે રોડ પરની? એ લગભગ 4 થી 5 લાઈટો બંધ છે. અને વરસાદી પાણી કેટલા કલાકો સુધી ભરાઈ રહે છે? આ તમે સામે જોઈ જ લાવો છો. હવે 4 દિવસ પછી આવજો, આ જ કન્ડિશનમાં પાણી હશે. અને ભર ચોમાસામાં શી તકલીફ હતી? ભર ચોમાસામાં તો તમે ના પૂછો તો સારું. બરોબર. તો દુકાનદારો તમારે એટલે અમારે તો રસ્તો આ બાજુ છે જવા આવવાનો. બરોબર છે. તો સ્થાનિકો કેટલી તકલીફ? હા, એટલે હજી જે ગામમાંથી નીકળતા હોય એ લોકોને તકલીફ પડે. બરોબર છે. અમારા પ્રોગ્રામમાં તમારા વિસ્તારના કાઉન્સિલરને કેટલા માર્ક અપાય 10માંથી? પાસ કરશો કે ફેલ કરશો? પૂરેપૂરા 100% ફેલ. શું નામ આપનું? નરેન્દ્રભાઈ. નરેન્દ્રભાઈ, આપણે ઉભા છે, કયો વિસ્તાર છે? નાના ચિલોડા આપણે ગામ કહેવાય. પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારો હાર્દિક સ્વાગત છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારા વિસ્તારની કઈ સમસ્યા દર્શાવવામાં? અમારા વિસ્તારમાં ચોમાસામાં એટલી સમસ્યા છે કે આજે લગભગ 35 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ. 35 વર્ષમાં વિકાસ કેવો? 35 વર્ષમાં વિકાસનું તો 0 જેમાં સંતરી ચૂંટાઈ ગયા અહીંયા. ઘણા આવી ગયા ને ઘણા કોર્પોરેટર આવીને જોઈ ગયા પણ અમારો પાણીનો નિકાલ કે રસ્તાનો કંઈ નિકાલ થયો નથી. ટેક્સનું શું? મ્યુનિસિપાલિટી ટેક્સ તો લે છે. મ્યુનિસિપાલિટીનો તો ટેક્સ તો લઈ જાય છે. તમારા મતનું શું? અમારા મત તો હવે અમારા હાલવો તો પડે ગમે તે. હાલમાં કેટલા કાઉન્સિલર ચૂંટાઈને? આપણો મત આપણો છે, અધિકાર છે, એ તો આપણે કરવું જ પડે. અધિકારની સામે કામની જવાબદારી જે આપણે માણસ જે આપણે વોટ આપીને જેને લઈ આવ્યા હોય એ ભલે એની જવાબદારી, આપણી જવાબદારી આપણે પૂરી કરીએ, પછી એની જવાબદારી એને પૂરી કરવી પડે ને. અમારે 35 વર્ષથી આ પ્રોબ્લેમ છે ગટરનો, પાણીનો. અમારે સોસાયટીની અંદર હર્ષદનગર કહેવાય છે આ,
ત્યાં આગળ સ્ટ્રીટ લાઇટની કેવી હાલત છે? કેટલી લાઇટો ચાલુ હોય? સ્ટ્રીટ લાઇટ તો અત્યારે એકાદી અમે પર્સનલી ગોળા લગાવીને ચાલુ કરી છે સ્વ ખર્ચે. પીવાના પાણીની કેવી સમસ્યા છે? પીવાના પાણીની અત્યારે થોડીક સારી છે, વાંધો નથી પીવાના પાણીનું. પીવાના પાણી માટે તો સારું છે, એના માટે હવે બહુ એટલો તકલીફ નથી. ચોમાસામાં વરસાદી પાણી કેટલા કલાકે આવશે? ચોમાસામાં વરસાદી પાણી અમારે એવું છે કે કલાક વરસાદ આવે ને તો પાણીનો નિકાસ નથી, ગટર લાઇનમાંથી કોઈ નિકાસ નથી, ગટર લાઇનનો કોઈ એવો સ્ટોમ વોટરની કોઈ? હા બરાબર. તો અમારે 4-5 દિવસ સુધી સામાન્ય અત્યારે પાણી ભર્યું અમે તો ગોઠણથી ઉપર પાણી ભરેલું હોય છે, એમાંથી છોકરાઓને સ્કૂલે જવું હોય, ઉંમરલાયક હોય એને કોઈ જવું હોય, કોઈ બીમાર માણસને જવું હોય તો બહુ એટલે બહુ તકલીફ પડે છે. આજથી 7 વર્ષ પહેલાં અમે બહુ બધી અરજીઓ કરેલી છે, બહુ બધા કોર્પોરેટરને મળેલા છીએ બરાબર. હા અમે કરીએ છીએ. હવે આ ચોમાસું જાય એટલે અમારું આ આવે છે એવો બસ એવા બહાના બતાવે એટલે અમને શાંત પાડી દે. ચોમાસું જતું રહીએ એટલે પછી બધું જતું રહ્યું. ફરી એકવાર તમારા વિસ્તારના મંત્રી સંત્રી કાઉન્સિલર પાસ કે ફેલ? એ તો હવે ફેલ જ છે અત્યારે તો. બિપિનભાઈ મારું નામ. બિપિનભાઈ, આપણે ઊભા છે કયો વિસ્તાર છે? હર્ષદનગર, નાના ચિલોડા. નાના ચિલોડા. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો પ્રજા પૂછે છે એમાં એક મ્યુનિસિપલ ટેક્સપેયર તરીકે, મતદાર તરીકે શું પૂછવા માગશો? આ વિસ્તારનો વિકાસ કેવો છે સાહેબ? આ વિકાસનો જે અત્યારે વિકાસ થઈ રહ્યો છે એમાં બહુ બેદરકારી છે સાહેબ, બહુ. કે અમે કાઉન્સિલરને જઈને બી અરજીઓ કરેલી છે, સોસાયટીના ટોટલી સભ્યોની સહી લઈને ત્યાંથી અમને ફોર્મ ભરીને મેં આપેલા છે, એની મને સામે પરચી બી આપેલી છે કે તમારું કામ થઈ જશે. પછી આવી અને અત્યારે આવ્યા અને પછી કહે કે 2 દાડા પછી તમારું કામ ચાલુ થશે, પણ ત્યારે બી દેખાય નહીં. તો આ તો થઈ રોડ રસ્તાની વાત. બીજી ક્યાં ક્યાં હજી તમને દુવિધા લાગી છે? દુવિધા એટલે કેટલો અભાવ છે? દુવિધા એટલે સાહેબ હું મારી સોસાયટીની જ વાત કરું કે નથી ત્યાં ગટર લાઇનની ટોટલી કોઈ વ્યવસ્થા બરાબર. પાણી ઉભરાતી એટલે અત્યારે સાહેબ સામાન્ય જ વરસાદ પડ્યો છે અહીંયા હર્ષદનગર સોસાયટી નાના ચિલોડામાં, તો બી તમે જુઓ તો અત્યારે નાના ભૂલકાઓ બાળકાઓ તમે જુઓ તો સમજી લો કે 1.5 ફૂટ અંદર ડૂબી જાય છે, એટલું પાણી અત્યારે સુધી ભરેલું છે. શાળાએ મૂકવા જવામાં વાલીઓને કેટલી તકલીફ? ટોટલી બાઇક કો તો એક્ટિવા કો તો રિક્ષા હોય તો ત્યાં ગાડી જવાય છે. માંદે આજે કોઈ એમ્બ્યુલન્સ બોલાવો તો કેટલી અવરોધ? તો એ તો ઓનલી ફોર સાહેબ ગેટ જ ઊભી રહે છે બરોબર, અંદર આવી જ શકતી નથી. કેટલું અંદર છે તમારે? લગભગ 300 મીટરની આજુબાજુ હશે ગેટથી. તો સગર્ભા મહિલા હોય અથવા હા તો ત્યાં ચાલીને સાહેબ ત્યાં લઈ જવી પડે, ઉચકીને ત્યાં લઈ જવી પડે. અશક્ત માણસ હોય તો એને બી હા લપેટીને બી લઈ જવું પડે, રિક્ષામાં લઈ જવું પડે, તો કોઈ 2 વ્હીલરમાં લઈ જવું પડે સાહેબ પકડીને. બરોબર. અને સાંજ પડે અહીંયા તમારી વાત કરી પેલા ભાઈએ કીધું કે સ્ટ્રીટ લાઇટનો અભાવ છે. લાઇટો કેટલી ચાલુ હશે તમારા? લાઇટો સાહેબ અત્યારે ગેટ ઉપરની જે મ્યુનિસિપાલિટીની સ્ટેટ લાઇટ છે એના સિવાય બિલકુલ કોઈ લાઇટ સાહેબ ચાલુ નહીં અત્યારે. તો સાંજ પડે રાત પડે ચોરી ચકારીના કેવા બનાવો થાય છે? ક્રાઇમનો રેશિયો કેવો તમારા વિસ્તારમાં? અમારી સોસાયટીમાં એટલું તો સાહેબ સારું છે કે આજ સુધીમાં કોઈ ક્રાઇમ આ રીતનો ચોરી ચકારાનો જાહેર રસ્તા પર કેટલો ભય? જાહેર રસ્તા ઉપર તો સાંજે સમજો કે લેડીઝ પછી કોઈ છોકરીઓ કોઈ નીકળી શકે નહીં, કે બિલકુલ સ્ટેટ લાઇટની સુવિધા નથી અહીંયા, કંઈ કહેતે કંઈ જ નથી. અહીંયા રોડ જ છે તમારી સામે જ સાહેબ, જો કે રોડ કેટલો ખરાબ છે અહીંયા તો 2-3 વખત સાહેબ ગાડીઓ બી પલટી ખાઈ ગયેલી છે. આ એટલો કાચો રસ્તો છે સામે જો, બહુ ખરાબ રસ્તો છે. આ બધું જોતા તમને લાગે છે કે મેટ્રો સિટી અમદાવાદના ચિલોડા વિસ્તારમાં રહો છો? મેટ્રો સિટીમાં કે ભાઈ ગામડા સરસ થઈ ગયા? ગામડા તો સાહેબ સોચી લો કે સિટી કરતાં ગામડા સુધરી ગયા છે, 100% સુધરી ગયા છે. કંઈ નહીં કરતી પણ સનીભાઈ છે કે સનીભાઈ કરીને કાઉન્સિલર, એ બી સમજો કે આમ મનમાં દિલાસો આપી જાય પણ કામ નથી કર્યું હજુ સુધી. 10માંથી લોકોને કેટલા માર્ક અપાય? પાસ કે ના પાસ? 0 નપાસ. જિજ્ઞાસાબેન. જિજ્ઞાસાબેન, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? આ ચિલોડા નાના. પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો પ્રજા પૂછે વિસ્તારમાં નાના ચિલોડાનો વિકાસ કેવો કહી શકાય? અત્યારે તો ગટર પાણીની તકલીફો છે, પાણી ભરાણું છે બધું, આમ રોડ રસ્તા બરોબર નથી, બધું કંઈ નિકાલ નથી એનો કંઈ. તો સ્થાનિક લોકોને આવવા જવામાં કેટલી તકલીફ પડે? બહુ તકલીફો છે. કેટલા કલાકો પાણી ભરાઈ રહે છે? પાણી તો તમે આ વરસાદ આવે ગમે તે રનિંગ ગમે તે પાણી ભરેલું જ રહે. તાજેતરમાં ચોમાસું ગયું ત્યારે શું હાલત હતી 2-3 મહિનામાં? અરે જો માણસ લપસીને પડી જાય એટલું, સાધનો કૂદી જાય. તો સગર્ભા મહિલા હોય કે બીમાર માણસને એમ્બ્યુલન્સમાં લઈ જવા કે બોલાવી હોય તો કેટલી તકલીફ પડે? બહુ તકલીફો પડે, સાધન ના ચાલે. ઉભી રહે અંદર આવે એવી પરિસ્થિતિ નથી. એમ્બ્યુલન્સ અંદર આવી જ ના શકે. બરોબર. તમારા વિસ્તારના મંત્રી સંત્રી કાઉન્સિલર કોણ છે? સનીભાઈ. તો એ લોકો વર્ષમાં સુખ દુઃખ પૂછવા કેટલી વાર આવે છે? વર્ષમાં હે વોટિંગ ટાઈમે, ઇલેક્શન વખતે વોટિંગ. કયા બોલ વચન આપતા હોય છે કે બધું વિકાસ થશે? બસ. કેટલો કામ કરે એ લોકો? વિકાસના કેટલા કામ કર્યા? વિકાસના હજી જોઈએ એટલા કામ નથી. તો એમની કામગીરીને મૂલવતા 10માંથી કેટલા માર્ક્સ આપશો? પાસ નપાસ? 5 જ.
5 જ આપશો. અને અમારા પ્રોગ્રામના માધ્યમથી શું કહેવા માંગશો? કે આનો વિકાસ કરો બસ, બીજો નહીં. અમારા આગામી ઇલેક્શનમાં શું નહીં, શું નહીં પણ વોટિંગ નહીં. મારું નામ રંજનબેન, બેન આપણે ઊભા છે કયો વિસ્તાર છે? નાના ચિલોડા હર્ષદનગર સોસાયટી. હર્ષદનગર સોસાયટી. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં આ વિસ્તારની કઈ સમસ્યાઓ દર્શાવવા માંગો છો? વિષય તો ગામમાં વિષય જે હશે, પણ અમારા સોસાયટીમાં તો એટલું વિષય કે ઘરમાં આવવા માટે કોઈ મહેમાન આવે તો બિચારું બહારથી ફોન કરીને પાછું જતું રહે. આવા જ કેવી રીતે કાદવમાં 12 માસ, ચોમાસું નહીં 12 માસ. તો 12 માસ કાદવ કિચડ ને આ પાણી ક્યાંથી ભરાય છે? એ બધી જનતાનું, જનતા બધા વેડાઈ પાણી, કશું કહેવા જ ના ભાઈ. ઉભરાતી ગટરની સમસ્યા કેટલા વર્ષોથી છે? ગટર જ નહીં, પ્રાઇવેટ અમે અમારા ખર્ચે બહાર ના ખાય, પોતાની સરકારની કંઈ ગટર નથી. બરાબર ને? મ્યુનિસિપલ ટેક્સ શું મ્યુનિસિપલ ટેક્સ પેરો એ તો એમને જોવાનું ને, અમને ચેવી ખબર કે ગટરના પૈસા લે કે અમે તો લઈ જાય મહિને ને મહિને લઈ લેવાનું પૈસા તો દર વર્ષે. તો કાઉન્સિલરને શું કહેશો તમારા વિસ્તાર અમારા અમે તો કહીએ છીએ કે ખોટા પૈસા મ્યુનિસિપાલિટી વાળા લે, અમારા ગરીબોના લઈ લે અને અમને ગંદકીમાં રાખે છે. તો કાઉન્સિલર તમારા કેટલા વિસ્તારમાં ચૂંટાઈને કેટલા વર્ષોથી આવી એ રહ્યા તો અમને શી ખબર, ચૂંટાઈને ચૂંટણી વાળાને ખબર. કોના મતથી ચૂંટાવે છે? અમે તો 20 વર્ષથી રહ્યા ને અમે જ લાયા, પણ અમને એવું ખબર કે ચૂંટણી વાળા કરતા હશે. શું નામ બેન આપનું? જયશ્રીબેન. જયશ્રીબેન આપણે ઊભા છે કયો વિસ્તાર છે? હર્ષદનગર નાના ચિલોડા. તો આ વિસ્તાર નાના ચિલોડાનો વિકાસ કેટલા વર્ષોથી નથી થયો? અમે છેલ્લા 15 વર્ષથી અહીંયા રહીએ છીએ, પણ અહીંયા કોઈ વિકાસ જ નથી ગટર લાઈન, નથી સ્ટ્રીટ લાઇટ, કંઈ જ નહીં. અને વરસાદનું પાણી આવે કે જનતા ગટર લાઈન નથી, એના કારણે જે બહાર પાણી ઢોળે બધું જ અહીંયા ભરાઈ રહી છે. એના કારણે બહુ જ તકલીફ પડે છે જનતાને આવવા જવામાં. કોઈ વાહન બહારથી એમ્બ્યુલન્સ કે એવું કંઈ આવી ના શકે, પછી કોઈ મહેમાન આવે તો પણ તકલીફ પડે છે. છેલ્લા 15 વર્ષથી કોઈ જ વિકાસ નથી એમ. 15 વર્ષમાં કેટલા કાઉન્સિલરો મંત્રી સંત્રી ચૂંટાઈને ઘણા ચૂંટાઈને આવી ગયા છે, પણ કેવું બધા વાયદા કરે, ગટર લાઈન લાવીશું, આ લાવીશું, આટલા ટાઈમમાં લાવીશું, પણ કોઈ ફાયદો થતો નથી અમને. કોની કામગીરી સારી લાગી એવું કહી શકાય? કોઈ ભાજપ હોય, કોંગ્રેસ હોય, બધા જ સરખા છે. કોઈની કામગીરી સારી નથી, અમને કોઈ ફાયદો નથી. વચનો સૌથી પહેલા સ્ટ્રીટ લાઇટ લાવીશું, ગટર લાઈન આપીશું, બ્લોક નખાવી આપીશું, કંઈ જ નથી. અમારી સોસાયટી પણ નીચાણના વિસ્તારમાં છે, એટલે પાણી જે બહારનું હોય રોડનું એ પણ અંદર જ આવે છે. ગટરની જે પાઇપો પડી છે કેટલા સમયથી પડી છે? આ છેલ્લા બે વર્ષ તો ખરા જ, ઓછામાં ઓછા. મંદર ગતિએ કામ શરૂ થયું કે શરૂ થયું જ નથી? બહુ જ મંદ ગતિએ કામ ચાલે છે. કોઈ બસ આ ગટર લાવીને નાખી છે જ, બાકી કંઈ જ કામગીરી આગળ વધતી નથી. પરિણામે કેટલા વખતથી રોડ રોકાઈ ગયો છે? રોડ પરનું કામ છેલ્લા 1.5 વર્ષ તો ખરા જ. આ રોડ જે અહીંયા મકાન નહોતા એ પાડી દીધા છે, એને 1.5 વર્ષ થયું છે, પણ કોઈ કામગીરી આગળ વધી નથી. ક્યાંય બજેટો વપરાયેલા છે તમારા કાઉન્સિલર મંત્રી સંત્રીઓના બજેટો ક્યાંય વપરાયેલા દેખાય? ના, ક્યાંય વપરાયેલા દેખાતા જ નથી, કારણ કે આમાં કંઈ હલતું જ નથી. જેમનું છે એમનું એમ જ પડી રહ્યું છે. હવે આપણે વાત કરીશું અમદાવાદ શહેરથી નાના ચિલોડા કેટલું દૂર હશે? આશરે 3 કિલોમીટર. 3 કિલોમીટર. તો શહેરી બસો કેટલી અહીંયા વધારી ઘટાડી એટલી એકની એક કે બે જ બસો? બસ 2 જ બસો આવે છે. કયો નંબર આવે છે? 116 નંબર આવે છે, 125 આવે છે, 105 આવે છે. દિવસમાં કેટલા? ન્યૂ શાહીબાગમાં 2 બસ આવે છે અને રોડ ઉપર આવે છે, હાઈવે ઉપર. બસો હમણાં વધારી કે પહેલેથી હતી અહીંયા આગળ કે વધારી ના, હતી? પહેલા એક જ હતી 105 નંબર, બાકી હમણાં ખાલી આ નવા વિસ્તાર બન્યા એટલે 2 બસો વધારી છે. એમાં એનો કોઈ અમને ફાયદો નથી થતો, અમે ગામની અંદર પડી જઈએ છીએ. આ ન્યૂ શાહીબાગ વિસ્તાર ગણાય છે. તો સરસ મજાનું ન્યૂ શાહીબાગ તો નામ તો આપી દીધું, પણ ન્યૂ જેવું કંઈ છે? ન્યૂ જેવું કંઈ જ નથી. ના, જ્યાં વિકાસ થાય છે ત્યાં થઈ રહ્યો છે આ સાઈડમાં, બાકી જે ગામની સાઈડમાં છે ત્યાં કોઈ વિકાસ નથી. વર્તન કેમ? તમે મ્યુનિસિપલ એ જ ખબર નથી પડતી. અમે ટેક્સ ભરીએ છીએ, અમારે એ જ પૂછવું છે કે આવું કેમ એમ. બરોબર છે. તો એને માટે તમે ઉગ્ર રજૂઆતો ક્યાં ક્યાં કરી ચૂક્યા? સેવા અમે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઘણી વખત રજૂઆત કરી, પણ કોઈ બસ બધા આવીને શૂટિંગ ઉતારીને બધા જતા રહે છે બોલ બચ્ચન કરીને, બાકી કોઈ કંઈ કામગીરી કરતું નથી. પ્રોગ્રામના માધ્યમથી તમારા વિસ્તારના કાઉન્સિલરને 10 માંથી કેટલા માર્ક્સ આપશો? પાસ કરશો, ફેલ કરશો? 3 માર્ક્સ જ. અને હવે શું જવાબ હશે આગામી ઇલેક્શનમાં? આગળ કોઈ વોટિંગ કરવાની ના જ પાડે છે. જ્યાં સુધી આ બધું ના સરખું થાય ત્યાં સુધી વોટિંગ કરવામાં નહીં આવે. વિરોધ દર્શાવશો? બધા જ, આખી સોસાયટી. ઓછામાં ઓછા 50-700 પબ્લિક તો ખરા જ. તો આ વાંધા વિરોધ સાથે આ વખતે બહિષ્કાર કરીશું, ચૂંટણીનો બહિષ્કાર કરીશું. શું નામ દાદા આપનું? રામાભાઈ. રામાભાઈ, આપણે ઉભા છે કયું ગામ છે, કયો વિસ્તાર છે? ચિલોડા. હા, સોમનાથ મહાદેવની બાજુમાં. તો આ વિસ્તારનો વિકાસ કેવો લાગે? રોડ રસ્તા કેટલા સરસ છે? રોડ રસ્તા તો ખરાબ જ છે બધા. કેટલા વર્ષોથી આવા રોડ રસ્તા છે? આ તો બધા ખાસ્યા વર્ષથી છે. તો કેટલા વર્ષોથી રોડ રિપેર જ નથી થયા? અમે તો 2 મહિના થયા એ રવા, વધારે નહીં થયા હજી. તો 2 મહિનામાં તમને શું લાગે છે કેટલી તકલીફ પડે? તમારી ઉંમર તકલીફ તો પડે છે. કેટલી તકલીફ પડે છે? તકલીફ તો પડે છે. તો તમને લાગે છે આ વિસ્તારના કોર્પોરેટરો કાઉન્સિલરો કામ કરે છે? એ તો હમણાં આપણે ખબર ના હોય ને. તો ક્યાંય વિકાસ દેખાય છે ખરો? ના, વિકાસ નહીં દેખાતું. બરોબર છે. તો કેટલી રાહ જોવી પડશે જે લોકો અહીંના સ્થાનિકોએ વિકાસ માટે કેટલી રાહ જોવી પડશે? એ તો રાહ તો જોવી પડશે જ ને. તો એમની કામગીરીને મૂલવતા એમને પાસ કરાય કે ન પાસ કરાય? 10 માંથી કેટલા માર્ક અપાય? फेल के पास? फेल। मैं मनोहर चांदवानी। मनोज जी, आप अपने खड़ा है, कौन सा गांव है, कौन सा नरोदा।
हाँ नाना चिलोड़ा। तो यहाँ का विकास कैसा कह सकते हैं? विकास अब बाकी सब ठीक है, बाकी रोड वगैरह काफ़ी खराब है वैसे। कितने टाइम से रोड की मरम्मत नहीं हुई? काफ़ी टाइम से मरम्मत नहीं हुई है। कितने साल से आप यहाँ रह रहे हैं? मेरे को लगभग 6 साल हो गए। 6 साल में कितने काउंसिलर बदला गए? किसी का काम अच्छा लगा आपको? काम बीजेपी का ठीक है। हाँ, तो लेकिन रोड रास्ता कितने टाइम से बनेगा? कितने टाइम से बनेगा, कितने टाइम से बना नहीं है? काफ़ी दिनों से बना नहीं है वैसे तो ये बजट कहाँ खर्च करते वो लोग काउंसिलर श्री? अभी तक तो दिखा नहीं है अभी तक। हाँ, तो इनका बजट जाता है कहाँ? क्या मालूम तो सर। उनकी कामगिरी देखते हुए उनको कितना मार्क्स दे सकते हैं? 10 में से पास, फेल के 10 में से कितना मार्क्स देंगे? 10 में से 5। और विकास के लिए कितनी अभी वेट एंड वॉच, कितनी राह देखनी पड़ेगी? अब देखिए, अब आप जितनी जल्दी आप करवा दें। પટેલ મુકેશભાઈ. મુકેશભાઈ, આપણે ઊભા છે કેટલા કયા વિસ્તારમાં ઊભા છે આપણે? સોમેશ્વર મહાદેવ, અને કયું ગામ લાગે, કયો વિસ્તાર લાગે? નાના ચિલોડા. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં આ વિસ્તારના રહીશ તરીકે કેટલા વર્ષથી રહો છો આપ અહીંયા? હું આજકાલ કરતાં 9 વર્ષ થઈ ગયા. તો 9 વર્ષમાં વિકાસ કેવો કહી શકાય નાના ચિલોડામાં? વિકાસ થાય પણ આ વરસાદ આવે એટલે પાછું તૂટી જાય, પાછા નવા બનાવે, પાછો કટકો હલારે એમના એમ ચાલે જાય છે. સરસ મજાના બજેટો વપરાય છે ખરા? બજેટો વાપરે છે? વાપર્યું પણ આ પછી દેખાવ કોમ કરીને પાછા ના કરીને એવું. તો રોડ કેટલા તકલાદી બન્યા છે? રોડ કેટલા સરસ મજાના બન્યા છે કે તકલાદી બન્યા છે? તકલાદી જ બને આ રોડોની લાઈફ કેટલી હતી પહેલા જ્યારે રોડ બનતા હતા? 20, 25, 30 વર્ષ પહેલા રોડની મજબૂતાઈ કેટલી હતી? ઝાઝા હતા જ નહીં, મહિનો ના થઈને તૂટી જાય, ખાડી ખાઈ બરોબર. નીકળવું હોય થઈને તો વિચાર કરવો પડે. તો કાઉન્સિલરો પૂરતા ધ્યાન આપીને કોન્ટ્રાક્ટ આપે છે લાગે છે? એવું લાગે છે કે સરસ મજાના કોન્ટ્રાક્ટરને કામ અપાય છે? અપાતું જ નહીં, જોવા એવું થતું જ નહીં. નકે એક પર રોડ બનાવ કમસે કમ 2 વર્ષ જેવો હોય ચાલવો તો જુઓ. અત્યારે આ તકલાદી રોડની લાઈફ કેટલી હોય છે? અત્યારે તો જુઓ કાલ કર્યો હોય તો આજ તો તૂટી જાય. તો આપણા મ્યુનિસિપલ ટેક્સ ભરી છે, ટેક્સનું શું? ટેક્સ બિલનું બધું ભરીએ, બધું ટપ ઉઘરાઈ જાય. આપણે મતદાર આપીએ છીએ તો મતદાર તરીકે આપણા મતનું શું? હા, મત આપીએ તો આપણો એનો ઉપયોગ તો થવો જોઈએ ને. શું લાગે છે નાના ચિલોડાના વિકાસ માટે કેટલા વર્ષોની રાહ જોવી પડશે? થોડો ટાઈમ તો લાગશે ને, 4-5 વર્ષ હજી તો બધું ભરાઈ તો જશે જ. અચ્છા, તમને ત્રુટી લાગે છે હજી? રોડ રસ્તાની તો વાત કરી, બીજી હજી તમને ક્યાં ત્રુટીઓ લાગે છે? કાઉન્સિલર કેટલા છે તમારા વિસ્તારમાં? કેટલા ચૂંટાઈને તમે લઈ આવ્યા છો? અમે અલ્પેશભાઈ ઠાકોરને લાવ્યા છીએ. જે આશા અપેક્ષા એ કામ થયા? કામ હજી જોવી એવા થતા નહીં, થોય પણ કોઈ જોવી એવા નહીં થતા, થવા જ જોઈએ. તો આ બધી કામગીરી જોતા તમારા વિસ્તારના મંત્રી સંત્રીઓને 10માંથી કેટલા માર્ક અપાય? પાસ કરશો કે ફેલ કરશો? અમે પાસ ને ફેલ તો બરાબર છે, એ તો અમે લાવ્યા છીએ, તે કરવું તો પડશે જ ને. તો આગામી ઇલેક્શનમાં શું જવાબ હશે સ્થાનિકોનો? એ તો અમે સ્થાનિક પબ્લિક ઉપર આધાર છે બધું. કેમ પબ્લિક ટેક્સ નથી ભરતી? ટેક્સ ભરે, બધું જ ભરે, પણ એ વિચાર કરીને પછી હેડે આગળ. હવે છેલ્લે ફરી એકવાર એમને પાસ કરશો કે ના પાસ કરશો? માર્ક કેટલા આપશો? માર્ક તો આપીશું, પછી જેવું થાય ના આપશો. 2, 3, 4, 5? ના, એ તો આપવા તો પછી ને લાયા છીએ અમે તો પછી જે 7-8 હાલમાં હોય હાલીશું. શું નામ ભાઈ તમારું? મારું નામ દશરથભાઈ છે. દશરથભાઈ, આપણે ઉભા છે, કયો પુલ છે આ? આપણે ચિલોડાથી વૈષ્ણોદેવીવાળો બ્રિજ છે. ઘણા સમયથી આ રોડનું કામ બાકી છે, હજુ પૂરું થયું નથી. કેટલા સમયથી વાહન ચાલકોને તકલીફ પડી રહી છે? ઘણી તકલીફ પડે, ટ્રાફિક પણ ઘણો બધો થાય છે. અને શું તકલીફ શું છે? રોડ ખોદી નાખ્યો છે, કેટલો સમય થઈ ગયો એને? રોડનો ટાઈમ લગભગ 1.5-2 મહિના જેવું તો થઈ ગયું છે. શું લાગે છે હજી રિપેરિંગ ક્યાંય કામ થાય છે ખરું? હજુ હાલ તો કોઈ કામ થયું નથી. પરિણામે વાહન ચાલકોને કેટલી તકલીફ પડે છે? તકલીફ પડે છે. કેટલો સમય વેઇટિંગ થાય છે અહીંયા આગળ? અડધો કલાક થાય છે. અને ઘણા પાછા ફરીને જતા રહે, તો કેટલું ફરીને જવું? તમારે જવું હોય તો કેટલું ફરીને જવું પડે? ફરવું પડે છે ઘણું બધું. તો કેટલું ફ્યુલ છે? સીએનજી કેટલું બળી જાય? બળી જાય પછી શું કરીએ હવે? તો શું લાગે છે તમને કેટલી રાહ? હવે આનો કંઈક રસ્તો કાઢી આપે તો સારું, બીજું શું. ઓકે. પૃથ્વીસિંહ, આપણે ઊભા છે, કયો રોડ છે આ? નાના ચિલોડાને લાગતો રોડ છે આ. અને આ બ્રિજ કયો જોઈન્ટ થાય છે? આ સીધા બ્રિજ આપણે નરોડા સાઈડ જોઈન્ટ થાય છે, નાના ચિલોડા જોઈન્ટ થાય છે. એ બ્રિજ કેવી હાલતમાં છે? એનો રોડ જે સડક કેવી હાલતમાં છે? બહુ ખરાબ છે. અમે છે ને રોજ અહીંયાથી અમે જઈએ છીએ, ખાડા ખરબચડા ખૈયાવાળો છે, 4 મહિનાથી રિપેર નહીં થયો. કેમ કે આ મારી ગાડીની હાલત જોવો છો, રોજ ખરાબ થાય છે, ઉબડ ખાબડ છે ને, અમને જવામાં બહુ તકલીફ થાય છે. કેટલી તકલીફ વધી ગઈ? વાહનમાં કેટલો ખર્ચ, મેન્ટેનન્સ ખર્ચ વધી જાય છે? બહુ ખર્ચ વધી જાય છે. આમાં મિનિમમ મારું છે ને ખર્ચ એટલે સમજો કે આ છે ને ડોગલું તૂટી ગયું છે, ઠીક છે, અને આમાં મારે રોજ મેન્ટેનન્સ ઓફિસવાળા નહીં આપતા, કંપનીવાળા. અને શારીરિક કેટલી તકલીફ થાય છે? શારીરિક તકલીફ બહુ ડેમેજ થાય છે. કેમ કે એમાં આવતા જતાં અમારે છે ને પેટ ગયા, બેક પેન, અને અહીંયા પાછળ બેઠેલા જે વ્યક્તિ છે એમને પગમાં ફ્રેક્ચર છે, બરોબર, અને આવતા જતાં બહુ હેરાન થઈએ છીએ અમે. શું લાગે છે
કેટલા વખતથી તમે હેરાન પરેશાન છો? કેટલા વખતથી રોડ ખરાબ છે? મિનિમમ છે ને 3 મહિનાથી અમે છે ને હેરાન છીએ. તો શું લાગે છે, કોઈ એંધાણ દેખાય છે દૂર દૂર સુધી કે રોડ રિપેર થશે? મને નહીં લાગતું કે સરકાર આ રિપેર કરી શકે છે રોડ. અને જે શહેરભરના રોડો ને બ્રિજો તૂટી રહ્યા છે, તો એની સામે આ કેટલો મહત્વનો રોડ છે, કેટલા મંત્રી સંત્રી પસાર થતા હશે? મંત્રી સંત્રી તો પસાર થાય છે, એમના માટે તો સારો રોડ ઓબ્ઝર્વ કરવામાં આવે છે. કેમ કે અત્યારે છે ને આ ગાંધીનગર રોડ છે ને સરગાસણવાળો, આ લગભગ અમિત શાહ અને પીએમ મોદી એમના જે ગૃહમંત્રી ત્યાંથી આમ પાસિંગ થતા નીકળ્યા હતા અને મિનિમમ છે ને ત્રણે રોડ બ્લોક કરવામાં આવ્યા હતા. તો આ મહત્વનો રોડ છે, તો શું લાગે છે ક્યારે રિપેર થશે? હજી કેટલી લોકોએ રાહ જોવી પડશે જે ટેક્સ પેરો છે આપણા જેવા? જીએસટી ટેક્સ, ભાઈ ટોલ ટેક્સ છે, આવું બધું છે બરાબર. મને લાગે છે કે છે ને આ સરકાર કંઈ નહીં કરી શકે બરાબર. હજુ અમને 8-9 મહિના હજુ છે ને વાર લાગશે આ રોડ ક્યાં સુધી દંડાવવાનું છે? નગરજનોએ આપણા નગરજન દંડાવવાનું છે. કેટલું હેરાન પરેશાની હજી વેઠવી પડશે? બહુ વેઠવી પડશે, બહુ વેઠવી પડશે. ચોમાસાના 3 મહિનામાં શું હાલત હતી? બિસ્માર કેટલો થતો જાય ડે બાય ડે? ચોમાસામાં સાચું કહું કે ચોમાસામાં જ્યારે આ ખાડો ઘર ચાલુ થયો હતો, રિપેર થયો હતો, એના પછી ચોમાસા પડ્યા પછી બહુ આ રોડ ખરાબ થઈ ગયો છે. કેમ કે રોડની ઉપર રોડ બનાવવામાં આવે છે, પ્રોપર રોડ બનાવતા જ નથી. અને રોડ એટલી હદે ખરાબ થઈ ગયો, નીચેનો રોડ દેખાવા માંડ્યો, કેટલી હદે ખરાબ થઈ ગયો રોડ? બહુ ખરાબ, એટલે બહુ એકની પર રોડ બનાવે છે અને રોડ બનાવ્યા પછી છે ને ચોમાસું પડે છે, ખાડા ખર્ચા પડે છે અને અહીંયાથી ફૂલ ટ્રાફિક જોવામાં આવે છે. ટ્રાફિકને કારણે રોડ કેટલા હેરાન થતા જાય છે પ્રજાજનો, વાહન ચાલકો કેટલા બ્રેકિંગ થતા જાય છે, કેટલું રોકવું પડે? અડધો કલાક, 2 કલાક થઈ જાય ઘણી વાર. મિનિમમ છે ને 3 થી 4 કલાક થાય છે. અને કેટલો સમય લાગી જાય છે? એમાં કોઈ ગંભીર કોઈ એમ્બ્યુલન્સ જતી હોય, કોઈ પેશન્ટ હોય તો શું થાય? એને એમ્બ્યુલન્સને વેટ મિનિમમ છે ને 1.5 થી 1 કલાક વેટ કરવો પડે ત્યારે એને જગ્યા મળે છે. કેટલી મોટી હોસ્પિટલો આવી છે આ તરફ? હા, મિનિમમ એપોલો હોસ્પિટલ છે, 3-4 હોસ્પિટલ મોટી છે આ સાઈડ. તો અમારા પ્રોગ્રામના માધ્યમથી શું કહેવા માગશો કે કેટલો જલ્દી આ રોડ થવો જોઈએ અને કેટલું મંથર ગતિએ કામ ચાલુ થયું છે, થશે? શું લાગે છે કેટલી વેટ એન્ડ વોચ? વેટ એન્ડ વોચ જોવા જઈએ એપ્રોક્સલી તો મિનિમમ જલ્દ થાય ને 8 મહિનાની અંદર તો નહીં થયું, પણ મહિનાની અંદર તો થઈ જાય તો વધારે સારું છે. પ્રજા પૂછે છે માં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો. આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. એમ ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહો બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું પ્રતિદિન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને.